હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ વિડીયો આજે બનાવવાના છે, જે ગરદનના દુખાવાનો વિડીયો છે આજનું ટાઇટલ. પણ વિડીયો બનાવતા પહેલાં હું તમને એક ડિસ્ક્લેમર આપું છું કે આ વિડીયો ફક્ત ને ફક્ત એજ્યુકેશનલ પૂરતો છે. બાકીની તમામ માહિતી તમે રજિસ્ટર્ડ કન્સલ્ટિંગ નજીકના ડૉક્ટર જોડેથી મેળવી લેજો. તો આજના જે વિડીયો છે એ યંગ અને જે આખો દિવસ જે કોમ્પ્યુટર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે જે આ બંને ગરદનના સ્નાયુના દુખાવા થતા હોય છે, માથું દુખતું હોય છે, એના રિલેટેડ વિડીયો છે. તો આજે જે ડિજિટલ આ દુખાવો કેમ થાય છે, કારણો શું છે, એ આપણે ડિટેલ જાણીશું અને તેની થોડીક સારવાર બી સમજીશું અને એને અટકાવવા માટે શું કરવું જોઈએ એનું પણ આપણે એક બતાવીશું તમને. તો મોટે ભાગે ગરદનના દુખાવા આજે જે 8-8 કલાક જે કોમ્પ્યુટરની ઉપર કામ કરતા હોય, સ્ટુડન્ટો ઓનલાઈન ક્લાસીસ કરતા હોય છે, જે નીચે જોઈને આખો દિવસ કામ કરતા હોય છે, બેંક ક્લાર્ક છે, દરજી છે, સિલાઈ કામ, ભરતકામ, આ બધા લોકોને ગરદનનો દુખાવો કોમન થતો હોય છે. એ પણ પાછળથી થતો હોય છે. પણ આજે તો હું જોઉં છું કે જે કોમ્પ્યુટર અને ઘણા લોકો તો કામ વગરનો પણ મોબાઈલ બહુ યુઝ કરતા હોય છે, જેની જરૂર નથી હોતી. એ લોકો પણ નીચું જોઈને બહુ મોબાઈલ યુઝ કરતા હોય છે. એ લોકોને પણ ગરદનનો દુખાવો બહુ થતો હોય છે. તો ગરદનનો દુખાવો થવાનું કારણ શું છે? કેમ આ લોકોને જ થાય છે? તો આ લોકો જ્યારે ગરદનનો દુખાવો એટલા માટે થાય કે આ લોકો કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને એમાં ખોટી રીતે ઉપયોગ કરતો હોય છે. એના કારણે શું થતું હોય છે કે મણકા ઉપર લોડ વધારે પડતો હોય છે. એને ઉપયોગ કરવાની એક પ્રોપર ટેકનિક હોય છે. જો તમે એ રીતે ઉપયોગ કરો તો તમને ગરદનનો દુખાવો ઓછો થાય છે. આજે તો હું પ્રેક્ટિસની અંદર 30-35 વર્ષના છોકરીઓને પુષ્કળ કમરના ગરદનના દુખાવા થતા હોય છે અને બધી જગ્યાએ બહુ જ ડૉક્ટરોના ઓપિનિયન અને સારવારો લેતા હોય છે, છતાં પણ ફેર પડતો નથી. આનું કારણ એક જ છે કે તમે પ્રોપર ધ્યાન નથી આપતા કામની અંદર. તો શરૂઆતમાં શું થતું હોય, તમે કોમ્પ્યુટરનો ગમે તેમ ઉપયોગ કરો, માનો કે શરૂઆતના આ બંને સ્નાયુઓ છે એને ટ્રેપેઝિયસ મસલ્સ કહેવાતા હોય છે. એ સ્નાયુને વારે ઘડીએ તમે કોમ્પ્યુટરનો ખોટી રીતે ઉપયોગ કરો એટલે પહેલાં લોડ પડે. એ સ્નાયુનો લોડ પડે શરૂઆતમાં આટલું દુખે, આમ બંને ગરદનના પડખા દુખે એટલે તમને ચાલે, આમ થોડું દુખે એટલે ઘણા લોકો મૂવને ટ્યુબ લગાવી દેતા હોય અને થોડું આરામ થઈ જાય એટલે પાછા કામે લાગી જાય. ધીરે ધીરે દુખાવો વધતો સ્નાયુમાંથી હાડકાં અને નસ સુધી અને ગાદીના મણકા સુધી આવી જતો હોય છે. એના કારણે પછી હાથે ખાલી ચડે, આખો ખભા દુખે, રાત્રે સૂવામાં તકલીફ પડે, સાઈડ ટુ સાઈડ તમે આમ જોઈ ના શકો, આ બધી પ્રોબ્લેમ થતો હોય છે. અને ધંધાકીય દુખાવો છે એટલે તમે કામ નહીં કરો તો કમાશો શું, અને કમાશો નહીં તો તમને તકલીફ પડી જશે. તો આ ના થાય એ માટે તમારે શું ધ્યાન રાખવાનું છે એની હું વાત કરીશ. એના માટે એક જ વસ્તુ છે કે તમે જેમ જેમ નીચું જુઓ ને એમ આપ અહીંયા ગરદનની પાછળ 5-7 મણકા હોય, જેમ તમે નીચું જુઓ ને એમ તમારા છે છેલ્લા મણકા જે 5મા, 6ઠા અને 7મા મણકા પર વધારે લોડ આવે. નોર્મલી શું હોય છે, આખું કોપરીનું વજન 12 પાઉન્ડ હોય છે. જેમ તમે નીચું જુઓ ને એમ વજન વધતું જતું હોય છે. એનો હું તમને હમણાં એક પોસ્ટર બતાવું છું, જે સમજશો એટલે તમને બધું જ ખ્યાલ આવી જશે. પણ એ હવે આપણે સીધું હું તમને પોસ્ટર સમજાવી દઉં, પછી આપણે એની સારવાર સમજાવી દઉં છું. તો હવે એના સીધા આપણે પોસ્ટર ઉપર જતા રહીએ. તો મિત્રો હવે પોસ્ટરમાં સમજીએ. તો આ એક પોસ્ટર છે જેમાં ખાસ તમે જુઓ તો હું તમને થોડું માર્કર્સથી સમજાવું છું. કે જેમ આપણે નીચું જોઈએ છીએ, જેમ કે 10 ડિગ્રીથી માંડી અને આપણે જેમ જોતા જઈએ છીએ નીચું, એમ અહીં જે લાલ કલરનો ભાગ છે ત્યાં વધારે પડતો દુખાવો થતો હોય છે. ત્યાં મણકા ઉપર લોડ વધારે પડે એટલે દુખાવો વધી જતો હોય છે. એટલે આપણે નોર્મલી જો 15 ડિગ્રી વધારીએ તો અહીંયા 27 પાઉન્ડ જેટલું વજન આવે છે. ખૂબ જે 5મા, 6ઠા જે મેં લાલ કલરનું માર્ક કર્યું છે ત્યાં વજન આવતું હોય છે. એટલે હંમેશા કોમ્પ્યુટરનો ઉપયોગ જે ખોટી રીતે થતો હોય છે એની હું જાણકારી આપીશ, પણ આ પોસ્ટર ઉપરથી તમને એટલું ખ્યાલ આવશે કે જેમ તમે નીચે જુઓ છો એમ અહીંયા વજન વધતું જાય છે અને અલ્ટિમેટમલી ત્યાં તમારા નસનો દુખાવો, ધીરે ધીરે ગાદીનો દુખાવો, નસનો દુખાવો અને રાત્રે સૂવામાં આ બધી તકલીફ પડતી હોય છે. આ એક મોટે ભાગે આઈટી ધંધાકીય દુખાવાવાળા માટે વધારે એક્ઝામ્પલ શૂટ થાય છે, પણ બીજા ગરદનના દુખાવામાં પણ આ વસ્તુ શૂટ થતી હોય છે. એટલે ખાસ તમે ધ્યાન રાખજો કે નીચું જોઈને કામ ઓછું કરવું જોઈએ. બરાબર છે. હવે આગળ આપણે ડિટેલ હું તમને બીજું પણ સમજાવું છું. જોઈએ હવે મિત્રો, તમે પોસ્ટરની અંદર જોઈ લીધું કે જેમ તમે આમ નીચું જોવો છો એમ છેલ્લા મણકા પર વધારે લોડ પડે છે. પોસ્ટર એટલા માટે બતાવવાનું છે કે જે તમને વિઝ્યુઅલી વધારે ખબર પડે એમ.
તો આજે છઠ્ઠો મણકો હોય, જેમ કે નોર્મલી 12 પાઉન્ડ વજન હતું, પછી થોડું નમાડ્યું તો સીધું ત્યાં 27 પાઉન્ડ થયું, એનાથી વધારે નમાડ્યું તો સીધું 60 પાઉન્ડ વજન વધી ગયું. એટલે મણકાની ઉપર એટલો બધો લોડ વધારે આવે. એટલે આ બધું દુખાવાનું કારણ મોટે ભાગે આપણી એક ખરાબ આદત હોય છે કે જે ગરદનનો ઉપયોગ જે પ્રોપર થવો જોઈએ એ નથી થતો. અને ધંધા કામની અંદર તો હવે ગરદનને ધ્યાનમાં રાખીને ક્યાં બેસી રહીએ, તો એ ના થાય. કામ વગરની ગરદન ના નમે એ માટે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો એ માટે હવે આપણે સીધું સારવાર તરફ જતા રહીએ. તો પહેલી સારવાર એ છે કે આપણે ગરદન ઓછી નમે અને ગરદન ના નમે એ પૂરતો આગળ રાખવો જોઈએ. તો એના માટે આપણે આવો ગરદનમાં એક પટ્ટો ખાસ દરેક આઈટી કે જે નીચું જોઈને કામ કરતા હોય એ લોકોએ આવો પટ્ટો ખાસ વસાવી લેવાનો હોય છે. આ પટ્ટો ખાસ તમે પહેરશો, જેમ કે તમે આમ પહેરી લીધું એટલે ફાયદો શું થશે કે આ જે છે આના કારણે તમે આમ નીચું નહીં જોઈ શકો, એટલે છેલ્લા મણકા પર લોડ ઓછો પડશે. એટલે હંમેશા શરમ નહીં રાખવાની. હું પણ પોતે પટ્ટો પહેરીને જ પેશન્ટને તપાસતો હોઉં છું કે કેમ કે નીચું ના જોવું પડે, કામસર ધ્યાન રાખીએ તો વધારે ફાયદો. એટલે આ રાખવાથી શું થશે, અહીંયાનું જે વજન છે એ સીધું છાતીના ભાગેથી ટ્રાન્સફર થઈ જશે, પાછળ વજન ઓછું આવશે. આનું મિકેનિક્સ એક જ છે. આનાથી ફાયદો ના થાય પણ ભવિષ્યમાં તકલીફ ના પડે અને આપણે વધુ પડતું નીચું ના જોઈએ. એટલે હંમેશા જ્યારે બી તમે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય, જે આઈટી પ્રોફેશન છે કે જે વધારે ઉપયોગ, એને ખાસ ગરદનનું હલકો પટ્ટો, બહુ ટાઈટ પહેરવાની જરૂર નથી. બહુ ટાઈટ પહેરશો તો તમને અહીંયા દુખાવો થશે. એટલે ખાલી એક સપોર્ટ તરીકે આમ ટાઈટ નહીં પહેરવાનું, લૂઝ પહેરીને બેસી રહેવાનું. અને જે તમે જ્યારે બી કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય કે જે બી કરતા હોય એ તમારે ખાસ સ્ટુડન્ટ હોય કે કોમ્પ્યુટર 10-15 કલાક 10 કલાક જે 8 કલાક 6 કલાક બેસીને કામ કરો એ કરવાનું છે. બીજું વસ્તુ આ તો તમારે પહેરવાનો જ છે. એના માટે તમે ઓર્થોપેડિક ડૉક્ટર અને ફિઝિયોથેરાપિસ્ટ, ઓર્થોપેડિકના ત્યાં બહુ જવાની જરૂર નથી હોતી, બહુ દુખાવો થાય તો જ જવાનું. બાકી તમે નજીકના સારા ફિઝિયોથેરાપી જોડે જવાનું અને એ જે તમને 5-10 દિવસ કસરતમાં જવાનું અને જે તમને કસરત બતાવે તે સમજવાની અને તમારે ખાસ પટ્ટો પહેરીને જ કામ કરવાનું. તો આટલું કરશો તો તમને ગરદનનો દુખાવો નહીં થાય અને ઓછો થશે અને ભવિષ્યની અંદર તમે લાંબી જિંદગી જીવવાની અંદર સારી જિંદગી જીવી શકશો. કારણ કે આજના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર કોમ્પ્યુટર એક ખાસ જરૂરિયાત છે અને એનો ઉપયોગ કરવો જ પડે છે. તો આ ખાસ મારી તમને લોકોને નમ્ર વિનંતી છે કે તમે આ ફોલો કરજો. નહીં કહો તમે ધીરે ધીરે દર્દી થઈ જશો અને હાથે ખાલી ચડશે. મોટા મોટા ખર્ચા MRI છે, ખોટી અનનેસેસરી તમે દુખાવાની ગોળી ખાવી પડશે અને એ ગોળી ખાઈને તમે તમારી કિડની અને શરીરના બીજા પણ અંગોનું નુકસાન થશે. એટલે તમારું કમાયેલું બધું જ પાણીમાં જતું રહેશે. આ ના થાય એટલા માટે જ આ અવેરનેસ વિડીયો છે એ ખાસ જોજો તમે અને લોકોને શેર પણ કરજો. જો તમારા મિત્રને આ પ્રોબ્લેમ હોય તો તમે એમને સલાહ પણ આપજો કે આવું કરવું જોઈએ. બરાબર છે. ઇન શોર્ટ આપણે કન્ક્લુડ કરીએ તો એક ગરદનનો પટ્ટો પહેરવાનો છે, ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપીનો કોન્ટેક્ટ કરવાનો છે. ઓર્થોપેડિક જોડે જોઈને તમારે બહુ દુખાવો હોય તો ગોળી લઈ શકાય છે, નહીં તો એને પૂછીને કહી દેવાનું કે ભાઈ આજે હું તમને બતાવીને સીધો ફિઝિયોથેરાપિસ્ટ જોડે તો હું ખાસ જઈશ અને જે પ્રમાણે કહે છે એ પ્રમાણે કસરત બી કરીશ અને બોલાવશે તો ત્યાં ડિપાર્ટમેન્ટની અંદર પણ જઈશ અને આ પ્રમાણે જ તમને દુખાવો મટવાના એક સીધો રીતનો ચાન્સ છે. ઘણા લોકો આના માટે આમ સ્નાયુઓ ખેંચતા હોય છે, ફોડાવતા હોય છે. આવું ક્યારેય નહીં કરવાનું મિત્રો. આવું કરવાથી હંમેશા નુકસાન જ થાય છે અને બીજી મુશ્કેલીઓની અંદર તમે ઘૂસી જશો. એના કરતાં તમે સારા ડૉક્ટર જોડે ફિઝિયોથેરાપિસ્ટ, રજિસ્ટર્ડ ફિઝિયોથેરાપિસ્ટ ક્લિનિકની અંદર જશો તો તમને દુખાવાની અંદર ઘણી બધી રાહત થવાના ચાન્સ રહેલા છે. તો આશા રાખું છું કે હવે તમે સમજી ગયા હશો. શોર્ટ વિડીયો જ છે. જય હિન્દ.